હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવી છે આ સુંદર મજાની ગોળિયાની દોરી, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. આપણે આ 3 કલરમાં બનાવી છે અને આમાં આપણે અલગ અલગ ટાઈપના સુંદર મજાના રમકડા પણ રાખ્યા છે, જેથી આ દોરી એકદમ સુંદર લાગે છે. આજે મેં ચેનલ બનાવ્યું છે એ સ્પેશિયલી મેં એવા લોકો માટે બનાવ્યું છે જે ઘણી છોકરીઓ અને મહિલાઓ ઘરે બેઠે આ ગૂંથણીનું કામ શીખવા તો માંગે છે, પણ તેને કોઈ પણ જગ્યાએથી આ કામ શીખી શકતી નથી અથવા કોઈ બીજી વસ્તુ જોવે તો તેમાં તેને સમજમાં નથી આવતું. એટલા માટે મેં સ્પેશિયલી આ ચેનલ ચાલુ કર્યું છે, જેમાં હું આ બધી વસ્તુ ગુજરાતીમાં શીખવાડું છું. અને અમે આપણી ગુજરાતીમાં કહેવત છે કે કોઈ આપણા જેવું આપણને શીખવાડે ત્યારે આપણને વધારે સમજમાં આવે. એટલા માટે મારા ગુજરાતીઓ માટે મેં આ ગુજરાતીમાં ચેનલ ચાલુ કર્યું છે, જેમાં હું ગુજરાતી ભાષામાં અને ખૂબ જ આસાન રીતથી આ બધું કામ શીખવાડું છું. તો જો તમે પણ ઘરે બેઠા આ બધું કામ ઊનનું શીખવા માટે ઇન્ટરેસ્ટેડ હો તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો, જેના અંદર હું આગળ આવું ઘણું બધું જે છે તે શીખવાડું છું અને બનાવું છું. જેમ કે ગોળિયાની દોરી છે, ગોળિયાના પાંગરા છે, બાળકો માટેના ઝુમર, થાળીના રૂમાલ, ઘર માટેના તોરણ, આપણે દરવાજાની સાઈડના ટોડલિયા અને એવું ઘણું બધું જે આપણે ઊનમાંથી બનાવીએ છીએ. તો આ બધું કામ શીખવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેમાં હું આગળ તમારા માટે આવા અવનવા વિડીયા લાવતી રહીશ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ સુંદર મજાની દોરી બનાવવાનું. અને જો તમને મારી સમજાવવાની રીત ગમે તો મારા વિડીયોને એક લાઈક જરૂરથી જ કરજો, અને આખો વિડીયો જોશો એટલે તમે પણ આ સુંદર મજાની દોરી બનાવતા શીખી જશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ દોરી બનાવવાનું. હેલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા ચેનલ KGK આર્ટમાં. આજે આપણે આ સુંદર મજાની દોરી બનાવી છે, આ સુંદર મજાના રમકડા બનાવ્યા છે, અને એ રમકડાને આપણે આ દોરી અંદર કેવી રીતે જોઈન્ટ કર્યા એ આપણે આ વિડીયોમાં શીખીશું. કે આપણે કેવી રીતે આ સુંદર મજાની દોરીમાં આ રમકડાઓ જોઈન્ટ કરી આ દોરીને ખૂબ જ સુંદર એવી બનાવી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે જે આ દોરી બનાવી છે એ આપણે જોઈ લઈએ કે એ આપણે કેવી રીતે બનાવી છે. તો જે આપણે દોરી બનાવી છે આ બધા રમકડા આપણે અલગ અલગ બનાવ્યા છે. સૌથી પહેલાં આપણે આ 3 કલરની દોરી બનાવી, ત્યારબાદ આપણે આ સુંદર મજાની કાર બનાવી છે, આ આપણે સુંદર મજાનું સસલું બનાવ્યું છે, આ આપણે સ્ટ્રોબેરી બનાવી છે, આ આપણે પતંગિયું બનાવ્યું છે. આ પતંગિયું આપણે બ્લુ કલરમાં અને આ પતંગિયું આપણે ગુલાબી કલરની, એવી રીતે આપણે આખો સેટ કરીને આ સુંદર મજાની દોરી અને આ બધા રમકડા આપણે બનાવ્યા છે. અને આ બધા રમકડા બનાવવાના વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે, એટલે તમારે કોઈ પણ વિડીયો અલગથી જોવાની જરૂર પડશે નહીં. આપણે આનો આખો સેટ બનાવીએ છીએ. તો જો તમને આ બધું બનાવવું હોય તો તમે એના માટે જે અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો એમાં તમે, અને સૌથી પહેલાં જો તમે આવું બધું કામ શીખવા માંગતા હો ઘરે બેઠા ગૂંથણીનું કામ, અને તે પણ ગુજરાતી ભાષામાં, તો હું મારા ચેનલ ઉપર આ બધું કામ શીખવાડું છું ખૂબ જ આસાન રીતે. તો જો તમે પણ આ કામ શીખવા માંગતા હો તો સૌથી પહેલાં મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જો તમને સબસ્ક્રાઈબ કરતાં ના આવડતું હોય તો સૌથી પહેલાં તમે આ વિડીયો જોતા હશો ત્યાં જે આ સબસ્ક્રાઈબનો બટન હશે એના પર તમે ક્લિક કરશો એટલે ઓટોમેટિકલી મારો ચેનલ તમને સબસ્ક્રાઈબ થઈ જશે. અને ત્યાં તમે આ ઘંટી ઉપર બીજી વાર પ્રેસ કરી અને અહીં ઓલમાં જશો એટલે તમારા આ સબસ્ક્રાઈબ થઈ જશે, જેથી હું કોઈ પણ નવા વિડીયો મૂકું તો એનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જશે. અને આ બધા રમકડા બનાવવા માટે અહીં જે તમે મારો આ વિડીયો જોઈ રહ્યા છો ત્યાંથી તમે આ જે મોરનો ઓપ્શન છે ત્યાં જશો તો તમે જોશો અહીં ફરી એક તમને આ મોરનો ઓપ્શન બતાવશે, ત્યાં તમે ક્લિક કરશો એટલે આ બધી જેટલી પણ મેં વસ્તુ બનાવી છે એ બધાના તમને વિડીયા મળી જશે. જેમ કે આ ગોળિયાની દોરી છે, આપણે 4 ગોળિયાની દોરી બનાવી છે, એમાંથી તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ દોરી બનાવી શકો છો. ત્યારબાદ આપણે જે સ્ટ્રોબેરી બનાવી, આ ગાડી બનાવી, આ સસલું બનાવ્યું, આ પતંગિયું, એ બધાની લિંક તમને આમાં મળી જશે. તમે તેના પર ક્લિક કરીને આ સુંદર મજાના રમકડા બનાવી શકો છો. અને એના સિવાય પણ જો તમારે બીજા કોઈ રમકડા બનાવવું હોય તો તમે જોઈ શકો, તો તમે મારા ચેનલ ઉપર અહીં ક્લિક કરશો અને ત્યાંથી તમે આ જે પ્લેલિસ્ટ કરીને ઓપ્શન છે એના પર ક્લિક કરશો અને અહીં ઊનમાંથી બનાવેલ સુંદર રમકડા કરીને ઓપ્શન છે એના પર ક્લિક કરશો એટલે તમને આ બધા રમકડા મળી જશે. જેમ કે આ સસલું, આ ગાડી, આ સ્ટ્રોબેરી, આપણે બીજા મેં ઘણા બધા રમકડા બનાવ્યા છે, જેમ કે ગ્રહ, ચંદ્ર, તારા, સૂર્ય, મોરપંખ, ઢીંગલી અને એવા ઘણા બધા, આ ટોપી, એમાંથી તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ રમકડા બનાવીને આ દોરીમાં જોઈન્ટ કરી શકો છો. અને જો તમારે બીજી દોરી બનાવવી હોય તો તમે એક કટ કરીને એ જ પ્લેલિસ્ટમાં આગળ જશો ત્યાં તમને ઘોડિયાની દોરી કરીને એક ઓપ્શન આવશે, એના પર તમે ક્લિક કરશો એટલે તમને આ બધી દોરી મળી જશે. જેમાં મેં 4 તરીકેની અલગ અલગ દોરી બનાવી છે. એમાં તમને જે દોરી ગમે, જે કલર ગમે તે તમે તમારી ચોઈસ પ્રમાણે બનાવી શકો છો.
અને આ બધા જ વિડીયા મેં ગુજરાતી ભાષામાં બનાવ્યા છે અને તમને ઘણું બધું સમજાય એવી રીતે બનાવ્યા છે. એમાં તમે આ જોઈ શકો, આ 1 2 3 અને 4 એવી મેં ટોટલ 4 અલગ અલગ ઘોડિયાની દોરીની રીત કીધી છે. એમાં તમને જે ગમે તે તમે દોરી બનાવી શકો છો. તો આવી રીતે સૌથી પહેલાં તમે આ બધા રમકડા આપણે બનાવી લેવાના. ત્યારબાદ તમે તમારી ચોઈસની દોરી બનાવી લેવાની. અને દોરી બનાવ્યા પછી અને રમકડા બનાવ્યા પછી આપણે આ વિડીયોમાં જોશું કે એ રમકડાને એ દોરીમાં આપણે કેવી રીતે જોઈન્ટ કરવા, અને દોરીનો જે આગળનો અને પાછળનો જે ભાગ છે એમાં આપણે કેવી રીતે ડિઝાઇન કરવી, એ બધું આપણે આજે આ વિડીયોમાં શીખીશું. તો સૌથી પહેલાં તમે તમારી ચોઈસ પ્રમાણે રમકડા બનાવી લેવાના અને દોરી બનાવી લેવાના. તો આપણે અહીં દોરી અને રમકડા બનાવી લીધા છે. તો ચાલો સ્ટાર્ટ કરી અને આમાં જોઈન્ટ કરવાનું. આ જે દોરી છે તે મેં 1.5 મીટરની લીધી છે. આ દોરીની રીત જેવું મેં તમને કીધું એ તમને મળી જ જશે. આ 1.5 મીટરની દોરી લીધી છે. ત્યારબાદ આમાં મેં આ જે ગાડી છે એ મેં 5 લીધી છે. ત્યારબાદ આ જે સસલા છે એ પણ મેં 5 લીધા છે. આ સ્ટ્રોબેરી છે એ પણ મેં 5 લીધી છે. અને આ જે પતંગિયા છે એમાં મેં જે આ બ્લુ કલરના પતંગિયા છે એ 3 લીધા છે અને ગુલાબી કલરના પતંગિયા પણ 3 લીધા છે. પણ આ દોરીમાં જ્યારે તમે અમારો પતંગિયાનો વિડીયો જોશો એટલે એના અંદર જે એવી રીતે આખો પતંગિયો બનાવવાનો છે એમાં આપણે આખો નથી બનાવવાનો. આ દોરીમાં જોઈન્ટ કરવા માટે આપણા પતંગિયાને આવી રીતે અડધું જ રાખવાનું છે. તમે પતંગિયાનો વિડીયો જોશો એટલે તમે સમજી જશો કે જ્યારે હું આટલા ફૂલ સુધીનો વિડીયો બતાવું, આટલા સુધીનું આપણે બધું કમ્પ્લીટ કરી લઈએ, લાસ્ટમાં ગુલાબી પટ્ટો ત્યાં સુધી જ આપણે કરવાનો છે. બાકીનું કામ આપણે આ દોરીમાં આગળ જોઈન્ટ કરીશું. એટલે જો જ્યારે તમે આ દોરી માટે આ પતંગિયો બનાવતા હો અને એનો વિડીયો જોતા હો ત્યારે દોરી માટે આ પતંગિયાને આપણે આટલું જ બનાવી રાખશું. ત્યારબાદ જ્યારે આપણે એ વિડીયામાં તમે જોશો તો આપણે એને આમ ડબલ કરીને જોઈન્ટ કરીએ છીએ. એ જોઈન્ટ આપણે ડાયરેક્ટલી નથી કરવાનું, એ આપણે આ દોરીની અંદર કરીશું. તેવા આપણે 3 અડધા બનેલા આવી રીતે બ્લુ કલરના અને 3 આપણે ગુલાબી કલરના રમકડા આ પતંગિયા જે છે તે લઈ લીધા છે. ત્યારબાદ આપણને આમાં જોઈશે મોતી. મેં અહીં મીડિયમ સાઇઝના વ્હાઇટ કલરના મોતી લઈ લીધા છે. તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ કલરના મોતી લઈ શકો છો, અથવા તમારી પાસે મોતી ના પણ હોય તો પણ આ રમકડામાં કેવી રીતે જોઈન્ટ કરવા એની રીત પણ હું તમને શીખવાડી દઈશ. ત્યારબાદ આપણને જોઈશે એક આ મોટી સૂઈ અને ત્યારબાદ આપણને જોઈશે એક ફેવિકોલ. તો ચાલો સ્ટાર્ટ કરીએ આ દોરીમાં રમકડા જોઈન્ટ કરવાનું. સૌથી પહેલાં આપણે જે આ દોરીનો સ્ટાર્ટિંગ ભાગ છે આ તમે જોશો આપણે અહીં થોડાક દોરા બાકી લીધા છે અને અહીં એક ગાંઠ લગાડી લીધી છે. એ આપણે સ્ટાર્ટિંગનો ભાગ લઈ લેશું. એની અંદર સૌથી પહેલાં આપણે આ બધા પતંગિયા, જે પતંગિયામાં આપણે આ મોટો હોલ રાખ્યું છે એ મોટો હોલ આપણે આ દોરી માટે જ રાખ્યું છે. આપણે સૌથી પહેલાં આ પતંગિયા એની અંદર રાખવાના છે. તો આપણે જે અહીં ગાંઠ લગાડી હતી દોરી બનાવતી વખતે આપણે પહેલાં એ ગાંઠને ખોલી લેશું. અહીં ગાંઠને ખોલ્યા પછી આપણે એક ઉકા કરી અને પતંગિયા રાખીશું. તો જોવાનો પતંગિયાની સીધી સાઈડ અને આડી સાઈડમાં જો તમને ખબર ના પડતી હોય તો એ પણ હું તમને કહી દઉં કે જે આ પતંગિયાનો આ ભાગ હોય છે આ તમે જોઈ શકો, આ જે બધું ભાગ હોય છે આ આપણો સીધો ભાગ હોય છે અને આ તમે જોશો પાછળ તો આ ટાઈપની આવી ડિઝાઇન હશે. આ આપણો ઊંધો ભાગ હોય છે. તો આપણે ઊંધો ભાગ નથી લેવાનો, આપણે જે પતંગિયાનો સીધો ભાગ છે આવી રીતે આમ પતંગિયાને સીધો રાખી અને આને આપણે દોરીને એ પતંગિયાની અંદર આ જે વચમાં આપણો હોલ છે એની અંદર આપણે જવા દઈશું આવી રીતે. આ તમે જોઈ શકો આપણે એ હોલમાંથી આવી રીતે આમ સીધું રાખીને આ દોરીને આપણે અંદર આપણે પતંગિયું આવી રીતે રાખી દીધું છે. ત્યારબાદ આપણે એને આમ ખેંચી લેશું એટલે એ આસાનીથી આમ અંદર હાલી જશે. ફરી એક પાછું હું તમને કરીને બતાવી દઉં. અહીંયા આપણે એક બ્લુ રાખશું તો એક ગુલાબી, એક બ્લુ તો એક ગુલાબી, એવી રીતે આપણે અલગ અલગ કલરમાં રાખવાના છે. ફરી આપણે આ સીધો પતંગિયો લઈ લીધું, એનો આ જે હોલ છે એ લીધું અને ત્યારબાદ આપણે આ જે દોરા છે એને એની અંદર રાખીશું. અને કદાચ તમારાથી આ હોલ નાનું થઈ ગયું હોય કે એવી રીતના થઈ ગયું હોય તો આપણે એક સૂયો લેવાનો અને સૂયાની મદદથી એને આપણે આમ દોરાને અંદરની સાઈડથી આપણે આમ જવા દેશું એટલે દોરા ઓટોમેટિકલી આમ અંદર હલ્યા જશે. ત્યારબાદ આપણે બારેથી એને ખેંચશું એટલે એ ખૂબ જ આસાનીથી નીકળી આવશે. અને જ્યારે તમે આ પતંગિયો બનાવો ત્યારે એક થોડુંક સ્ટાર્ટિંગનો હોલ મોટું રાખવું અને બીજો એને આખો પૂરો કરવો નહીં. તો આ તમે જોઈ શકો આપણે ફરીથી આ બીજું પતંગિયું જે છે એ પણ આની અંદર આપણે રાખી દીધું. હવે હું તમને કહી દઉં આમ પતંગિયો રાખવાનું કારણ શું છે કે જ્યારે આપણે આ પતંગિયું અંદર રાખી દીધું ત્યારબાદ અંદર રાખ્યા બાદ આપણે આની એક પાંખડી, બીજી, ત્રીજી અને ચોથી આ 4 પાંખડી રાખવાની. એટલે તમે પાછળ જોશો
તો એમાં પણ 1 2 3 અને 4 એવી રીતના પાછળ પણ 4 પાંખડી આવી જશે. તો આગળ જતાં આપણે આ 2 પાંખડી અને આ 2 પાંખડી, ત્યારબાદ આ 2 પાંખડી આ 2 પાંખડી એને આપણે જોઈન્ટ કરીશું અને દોરીને આપણે રાખીશું આ પતંગિયાની વચમાં. અને આ જે વચમાં જગ્યા છે ત્યાં કણે આપણે આ બધા રમકડા રાખીશું, જેથી રમકડાની ગાંઠો આની અંદર આવી જશે અને દેખાશે નહીં. તેથી અહીં રમકડા જોઈન્ટ થઈ અને નીચે લટકશે અને આ પતંગિયાને આપણે પછીથી પેક કરશું એટલે આપણે દોરીની ગાંઠો પણ નહીં દેખાય અને આવી રીતે આ પતંગિયો સુંદર મજાનો પેક પણ થઈ જશે. તો આપણે બીજો પતંગિયો પણ આવી રીતે અંદર આ તમે જોઈ શકો આપણે રાખી દીધું છે. તો આવી જ રીતે આપણે 6 પતંગિયા દોરીની અંદર આપણે રાખી લઈશું. તો અહીં આપણે દોરીની અંદર 6 પતંગિયા રાખી લીધા છે. આ એક, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને છઠ્ઠું. તો 6 પતંગિયા આપણે આવી રીતે રાખ્યા છે. આ બાજુ જેનો મોઢો આ તરફ રહેશે. આપણે પતંગિયાને આમ દોરીની ઊંધી સાઈડ નથી રાખવાના. આ જ્યારે સ્ટાર્ટિંગની દોરી હશે ત્યારે એની આમ સીધી સાઈડ રાખવાના છે. આ તમે જોશો તો આ દોરી સ્ટાર્ટિંગની એને આમ સીધી સાઈડ આવી રીતે આપણે રાખવાના છે. તો અહીં આપણે 6 પતંગિયા રાખી લીધા છે. ત્યારબાદ આપણે અહીં સ્ટાર્ટિંગમાં હૂક બનાવવાનું છે. હૂક બનાવવા માટે આપણે આ જે પહેલો પતંગિયો છે પહેલાં એને આપણે કાઢી લેશું અને અહીં આપણે જ્યાં ગાંઠ દીધી હતી ત્યાંથી આપણી દોરી થઈ ગઈ છે કે આપણે એટલી જ બનાવવાની છે. ત્યાંથી આપણે 1-2 વખત આવી રીતે કરી અને હવે આપણે એનો હૂક બનાવી લેશું. હૂક બનાવવા માટે આપણે અહીં જ્યાં ગુલાબી દોરા જે છે એ આપણે પહેલાં લઈ લેશું. એ ગુલાબી દોરા આપણે પહેલાં જોઈ લઈએ આપણે કેટલા લીધા છે. તો અહીં આપણે ગુલાબી દોરા 4 4 5 5 અને હા બંને બાજુ આપણે અડધા અડધા ગુલાબી દોરા કરી લેશું. જે આપણે લીધા છે એને બંને બાજુ આપણે અડધા અડધા કરી લેશું અને અડધા અડધા કર્યા પછી આપણે બંને દોરાને અડધા અડધા કરી લીધા છે. ત્યારબાદ આ જે દોરા છે એને આપણે વાટવાના છે. તો વાટવાના કેવી રીતે? આ દોરાને આપણે આવી રીતે રાઉન્ડ ટુ રાઉન્ડ ફરાવતા જવાનું છે એન્ડ સુધી. આવી રીતે ગોળ ગોળ આવી રીતે એક જ ડાયરેક્શનમાં આવી રીતે આવી આમ આપણે એક જ ડાયરેક્શનમાં આપણે ગોળ 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 કરી અને ફરાવતા જવાનું છે જ્યાં સુધી તે કડક ન થાય ત્યાં સુધી. આવી રીતે આપણે આને એકદમ સખત રીતે ગોળ ગોળ ફરાવી લેશું. અહીંયા આપણે એક દોરાને વાટી લીધો છે, તેના પર આપણે કંઈક ભારવાળી વસ્તુ મૂકી દઈશું જેથી નીકળી ન જાય. ત્યારબાદ આ બીજો દોરો આપણે જે અડધા કર્યા હતા એ દોરાને પણ આપણે લઈ લેશું અને એને પણ આપણે એ જ દિશામાં આવી રીતે ગોળ ગોળ ફેરવતા જશું. આ બાજુ આપણે આલી બાજુ આપણે ફેરવતા જવાનું છે. તો અહીં આપણે આ બીજા દોરાને પણ આવી રીતે ગોળ ગોળ ફેરવી લીધું છે. ત્યારબાદ આ ભાર ઉપાડી અને આ 2 દોરાને આપણે આવી રીતે ભેગા કરી લેશું. આપણા બંને દોરા ભેગા થઈ ગયા અને હવે જ્યારે આપણે આ દોરા વાટતા હતા ત્યારે આપણે એની આ બાજુ વાટતા હતા, પણ હવે આ 2 દોરા જે છે આપણે એને ભેગા કરીને આપણે આ બાજુ વાટવાના છે. તો આ 2 દોરા આપણે આમ ભેગા લઈ લીધા અને ત્યારબાદ આપણે આ દોરાને આ બાજુ એની ઊંધી બાજુ ફેરવતા જશું. જેમ જેમ આપણે ઊંધી બાજુ ફેરવતા જશું તેમ તેમ તમે જોશો આપણો દોરો ઓટોમેટિકલી આ ટાઈપનો વટાતો જશે. આ તમે જોઈ શકો આપણે આમ ગોળ ગોળ ઊંધી સાઈડ આપણે ફેરવતા જશું. તો ઊંધી બાજુ ફેરવવાથી આપણે સુંદર મજાની ડિઝાઇન બની ગઈ છે. આ તમે જોઈ શકો છો. હવે દોરીને આપણે જેટલો આપણે હૂક રાખવું છે એટલો આપણે થોડોક વાટી એને આમ ખેંચી અને આજે ફરી પાછી અહીં જે આપણે આ જે દોરીનો ભાગ છે ત્યાં આપણે લઈ જઈશું અને ત્યાં આપણે એને ગાંઠ લગાડી દઈશું. તો ગાંઠ કેવી રીતે લગાડવી? અહીં આપણે આ દોરાને અહીં સુધી આપણે એકદમ ફિટ કરી અને લઈ ગયા. ત્યારબાદ આ દોરીને અંદર લીધી, ઉપરથી લીધી અને આની અંદરથી આપણે કાઢીને એક આપણે ગાંઠ લગાડી દઈશું. આ તમે જોયો એક ગાંઠ આવી ગઈ. ફરી પાછી આપણે આવી જ એક ગાંઠ લગાડી દઈશું. તો આપણે અહીં આ બીજી ગાંઠ આવી ગઈ છે.
આ તમે જોઈ શકો આપણો એક આ ટાઈપનો હૂક બનીને તૈયાર થઈ ગયું છે। આપણો એક હૂક બનીને તૈયાર થઈ ગયું છે। એવી જ રીતે આપણે આના પણ આપણે હૂક બનાવી લેશું। આવી રીતે વ્હાઇટના પણ આપણે આમ અડધા અડધા કરી 2 દોરા વાટી અને પછી અહીં ગાંઠ દઈ દેવાની અને બ્લૂના પણ આપણે 2 દોરા અડધા અડધા કરી એના વાટીને આપણે આવી રીતે આના હૂક બનાવી લઈશું। એવી રીતે આપણે વ્હાઇટ અને બ્લૂના પણ આવી રીતે એક હૂક બનાવીને તૈયાર કરી લઈએ। તો અહીં મેં આ ત્રણેય હૂક બનાવીને તૈયાર કરી નાખી છે। જેવી રીતે આપણે ગુલાબી બનાવ્યું એવી જ રીતે આપણે બ્લુ બનાવી લીધું, વ્હાઇટ બનાવી લીધું અને ત્રણેયને અહીં આપણે ફરીથી ગાંઠ લગાડી લીધી છે। હવે આપણે આ 3 હૂક બનાવી લીધા એટલે ફરીથી જે આપણો પતંગિયો હતો એ આપણે આની અંદર રાખવાનો છે। તો કેવી રીતે? તો આપણે એક હૂક અંદર રાખી દીધું, ત્યારબાદ આપણે બીજું હૂક અંદર રાખશું, ત્યારબાદ આ ત્રીજું હૂક, આવી રીતે આપણે ત્રણેય હૂક અંદર રાખી દીધા અને ઉપરથી ત્રણેય હૂકને આપણે ખેંચીશું એટલે આ પતંગિયો ઓટોમેટિકલી નીચે હાલી જશે। આ તમે જોઈ શકો આપણા 3 હૂક અને આ પતંગિયો આપણું ખેંચીશું એટલે હાલી જશે આપણું આવી રીતે નીચે। અને જે એક્સ્ટ્રા દોરા વધ્યા છે એને આપણે થોડીક દૂરીથી કટ કરી લેશું। આ જે એક્સ્ટ્રા આપણા દોરા વધ્યા છે એને આપણે થોડા થોડા કરી અને કટ કરી લેશું। આટલા આટલા આપણે દોરા રાખીશું જેથી આગળ જતા છટકે નહીં। અને અહીં આપણે પતંગિયો જે લગાડ્યો છે એ તમે જોશો તો આપણે આગળ જતા આને પેક કરશું એટલે આપણો આ હૂક અંદર જેટલી પણ આપણી ગાંઠો આવી હતી એ ગાંઠો આપણી ક્યાંયથી પણ દેખાશે નહીં અને આપણો આ સુંદર મજાનો હૂક પણ બનીને તૈયાર થઈ જશે। આવી રીતે તમે જોઈ શકો આપણો પતંગિયો છે એને આપણે આમ 4 બાજુ આમ અને 4 બાજુ આમ રાખશું એટલે આપણો હૂક પણ બની જશે અને આપણો આ પતંગિયા નીચેની ગાંઠો પણ કવર થઈ જશે જેથી એ દેખાશે નહીં। તો આ થઈ ગયો આપણો સ્ટાર્ટિંગનો ભાગ। હવે આપણે લેવાનો છે એન્ડિંગનો ભાગ। એન્ડિંગના ભાગમાં આપણે બીજું કાંઈ કરવાની જરૂર નથી। અહીં જે આપણે ગાંઠ લગાડી હતી બસ એ ગાંઠને એકદમ ફિટ કરી દેવાની અને ત્યાંથી થોડેક દૂર સુધી આશરે તમે માપી લો તો વેચ સુધીના આપણે દોરા કટ કરી લેવાના છે બધા એક સરખા। અહીં આપણે આ વેચ સુધી દોરા લઈ લીધા અને એને આપણે કટ કરી લેશું આવી રીતે। અહીં આપણે આ દોરા કટ કરી લીધા છે એટલે અહીં આપણે કાંઈ પણ જાતની ડિઝાઇન કરવાની નથી। અહીં જે આપણા દોરા છે એ જ આપણી ડિઝાઇન રહેશે અને અહીં જે આપણે પતંગિયા લગાડ્યા છે એમાં જે આપણે લાસ્ટમાં બ્લુ કલરનો પતંગિયો લગાડ્યો હતો એ પતંગિયાને પણ આપણે આવી રીતે કરી અને અહીં જે ગાંઠ છે એની ઉપર રાખી અને આ બંને બાજુથી સીવી લેશું એટલે આપણી આ ગાંઠ પણ દેખાશે નહીં, નહીં પણ આપણી સુંદર મજાની ડિઝાઇન બનીને તૈયાર થઈ જશે। તો આ થઈ ગયો આપણો આગળનું ને પાછળનો ભાગ, શું સ્ટાર્ટિંગનો ને એન્ડિંગનો ભાગ। હવે આપણે આમાં જોઈશું રમકડા કેવી રીતે જોઈન્ટ કરવા। તો અહીં મેં તમને જેવું સ્ટાર્ટિંગમાં કીધું આપણે હરેક રમકડા જે છે 5-5 કરીને લઈ લીધા છે। તો આપણે એક વખતમાં આપણે ટોટલ 3 રમકડા લેશું જેમ કે એક સસલું, એક સ્ટ્રોબેરી અને એક ગાડી। એવી રીતે 3 રમકડા લઈ આપણે આની નીચે આમ જોઈન્ટ કરીશું। અને જોઈન્ટ કરવા માટે મેં જેવું તમને કીધું કે આપણને સૂઈ અને મોતીની જરૂર પડશે। તો સૌથી પહેલાં હું તમને મોતીવાળો આપણે કેમ પરોવીશું એ પણ એક બતાવી દઉં અને જો તમારી પાસે મોતી ના હોય તો આપણે કેવી રીતે કરીશું એ પણ એક કરીને બતાવી દઉં। સૌથી પહેલાં આપણે જે મોતીવાળો છે એ આપણે જોઈ લઈએ। તો મેં અહીં એક કાર લઈ લીધી છે અને આ મોટી સૂઈ લીધી છે અને એની અંદર બ્લુ કલરનો આપણે દોરો રાખી લીધો છે। તો પાછળથી આપણે કારમાં સૂઈ પરોવી લેશું અને ત્યારબાદ ફરી પાછી એક પાછળથી આંટી દઈ દઈશું અને આવી રીતે કરી આપણે આને સેન્ટરમાં લઈ આવીશું। અહીં આપણે દોરો કારની સેન્ટરમાં લઈ લીધું છે ત્યારબાદ આપણે આમાં મોતી પરોવી લેશું। અહીં મેં સૂઈમાં 15 મોતી પરોવી લીધા છે। જો તમારી પાસે આના કરતાં સાઇઝમાં થોડાક મોટા મોતી હોય તો તમે તે 10 પણ લઈ શકો છો। અહીં આપણે 15 મોતી પરોવી લઈએ। ત્યારબાદ અહીં જે આપણે આ ગાંઠ દીધી હતી આ આપણે હૂક અને આપણે આ જે ગાંઠ દીધી હતી એની અંદર આપણે સૂઈ જવા દઈશું
રમકડાને નીચે લટકતું રાખી અને એની એક બે આંટી લઈ લેશું. આ એક આંટી લીધી. ત્યારબાદ આ બીજી આંટીમાં આપણે ગાંઠ દઈ દઈશું. આવી રીતે આપણે 3 થી 4 આંટી લઈ લેશું, જેથી એ દોરો આપણો નીકળે નહીં. અહીં આપણે 3-4 આંટીઓ લઈ લીધી છે. ત્યારબાદ આપણે આ થોડાક એક્સ્ટ્રા દોરાને કટ કરી લઈશું. તો આવી જ રીતે મોતીવાળા જે તમારી પાસે હોય, જો મોતી તેને આવી રીતે આપણે રમકડો લઈ એની ઉપર આવી રીતે મોતી જોઈન્ટ કરી અને આપણે આવી રીતે રાખશું, તો જેથી આપણે ઘોડિયામાં હિંચકો રાખી તો આવી રીતે આમ લટાકતા રહે અને તે ખૂબ જ સુંદર દેખાય છે. એટલા માટે આપણે આમાં મોતીનો ઉપયોગ કર્યો છે. પણ જો તમારી પાસે મોતી ના હોય તો આપણે કેવી રીતે આમાં રમકડા જોઈન્ટ કરવા, હવે આપણે આગળ એ જોઈ લઈએ. અહીં મોતી ના હોય તો એના માટે આપણે અહીં એક બ્લુ કલરનો લાંબો દોરો લઈ લીધો છે અને એને અહીંથી આપણે ડબલ કરી લીધો છે. ત્યારબાદ મેં અહીં સ્ટ્રોબેરી લઈ લીધી અને આપણને એક જરૂર પડશે સૂયાની. અહીં મેં 12 નંબરનો સૂયો લઈ લીધો છે. સ્ટ્રોબેરી અંદર આપણે આ જે દોરો છે એને આવી રીતે રાખી દઈશું અને ઉપરથી એક સાંકળી લઈ લઈશું. તો આવી રીતે આ દોરો આમાં પેક થઈ જશે. તો આવી રીતે આપણે ટોટલ 10 સાંકળી લઈ લેવાની છે ડબલ દોરાની. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. અહીં આપણે તમે તમારી ચોઈસ પ્રમાણે લાંબુ કે વધારે રાખી શકો. અહીં આપણે 15 સાંકળી કરી છે, પણ તે થોડીક વધારે આપણને લાંબી લાગે છે, તેની આપણે કટ કરીને અહીં આપણે 10 સુધી પહોંચાડી દઈશું. અહીં આપણી આ ટોટલ 10 સાંકળી થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આ દોરાને ખેંચી લેશું. સાંકળી કરીને લઈ લીધી છે. ત્યારબાદ આપણે એને આમાં જોઈન્ટ કરીશું. જેવી રીતે આપણે આ જોઈન્ટ કર્યો હતો એવી જ રીતે આપણે એને જોઈન્ટ કરીશું. તેના માટે ફરીથી આપણને સૂયાની મદદ લાગશે. આપણે આ જે ગાંઠો અહીં દીધી હતી હૂકની બાજુમાં, ત્યાં કોઈ પણ એક જગ્યાએ આપણે સૂયો રાખીશું અને આ જે દોરા છે એને અંદરની તરફ આપણે લઈ લઈશું. અંદરની તરફ લઈ અને આપણે એને આવી રીતે 1 થી 2 વખત ગાંઠ લગાડી દઈશું, જેથી એ આગળ જતા નીકળે નહીં. આપણે એક ગાંઠ લગાડી, ફરીથી આવી રીતે કરીને આપણે આને બીજી ગાંઠ લગાડી દીધી. તો આ તમે જોઈ શકો આપણે દોરી ઉપર 2 થી 3 વખત ગાંઠ લગાડી લીધી અને ત્યારબાદ આપણે આ દોરાને કટ કરી લઈશું. તો આપણો રમકડો બનીને તૈયાર થઈ ગયો છે. આ તમે જોઈ શકો જેવી રીતે આપણે આ લગાડ્યું એવી જ રીતે આપણે આવી રીતે પણ લગાડી શકીએ. પણ આ આપણે ક્યારે લગાડીશું? જ્યારે આપણી પાસે મોતી ના હોય ત્યારે, અને આ જ્યારે આપણી પાસે મોતી હોય ત્યારે. તો આવી રીતે આપણે રમકડા જોઈન્ટ કરવાના છે. તો આવી જ રીતે હું ફરીથી અહીં સ્ટ્રોબેરી અને જે સસલું છે તે આપણે અહીં જોઈન્ટ કરી લઈશું. જેવી રીતે આપણે આ મોતીનો આકાર જોઈન્ટ કરી એવી જ રીતે આપણે અહીં આ 3 રમકડા જોઈન્ટ કરીને હું તમને બતાવી દઉં આ જ ગાંઠની અંદર. અહીં મેં આ બધા રમકડા બનાવી લીધા છે. આ તમે જોઈ શકો. અહીં આપણે આ 3 રમકડા લટકાવી લીધા. ત્યારબાદ અહીં આપણે ફરીથી અહીં પણ 3 રમકડા આપણે લટકાવી લીધા. ત્યારબાદ અહીં પણ આપણે એવી જ રીતે પતંગિયાના આખાને પેક કરી લીધું અને ત્યારબાદ નીચે 3 રમકડા આપણે લટકાવી લીધા. અહીં પણ આપણે રમકડા લટકાવી લીધા. હું આશા કરું છું કે તમને સમજમાં આવ્યું હશે, અને છતાં પણ જો તમને સમજમાં ના આવ્યું તો ફરીથી હું એક આ પતંગિયામાં તમને એવી જ ડિઝાઇન કરીને બતાવી દઉં, જેથી ફરીથી તમને થોડોક અંદાજો આવી જાય કે આ આપણે કેવી રીતે કર્યા. તો અહીં આપણે આ બધા પતંગિયામાં આ ડિઝાઇનો કરી લીધી છે. અહીં આપણો લાસ્ટથી પહેલું આ લાસ્ટ છે જ્યાં આપણે આ ડિઝાઇન કરી, આપણી એન્ડિંગ છે એનાથી પહેલું પતંગિયું છે, ત્યાં ફરીથી હું તમને આ ડિઝાઇન કરીને બતાવી દઉં, જેથી તમને કોઈ પણ જાતની મૂંઝવણ રહે નહીં. તો આપણે આ થોડી દૂરી ઉપર આવી રીતે તમે તમારી જે કેટલી રાખવાની છે દોરી તમે તમારી ચોઈસ પ્રમાણે છેટી કે બાજુમાં રાખી શકો. આપણે એટલી છેટી રાખી દીધી છે. તો હવે આપણે આ પતંગિયાની નીચે 3 રમકડા જોઈન્ટ કરીશું. એના માટે મેં અહીં સૂઈમાં બ્લુ કલરનો દોરો લઈ લીધો છે અને અહીં મેં એક સ્ટ્રોબેરી લઈ લીધી છે. તો આપણે સ્ટ્રોબેરી અંદર દોરો રાખી અને ઉપરથી સૂઈને એમાંથી કાઢી લેશું અને પેક કરી લેશું. ત્યારબાદ આપણે અહીં મોતી લઈ લેશું. અહીં મેં સૂઈમાં 15 મોતી પરોવી લીધા છે. ત્યારબાદ મોતીને આપણે નીચે ખેંચી લઈએ આ રમકડા ઉપર આવી રીતે, અને આ જે પતંગિયું છે એની વચ્ચે
આ જે આપણું પતંગિયું છે એની જે બે સાઈડો થશે આવી રીતે બે આમ અને બે આ બાજુ ને બે આ બાજુ આવી રીતે, અને દોરી આપણી આમ રહેશે વચ્ચે. તો દોરી જે અહીં આપણી એનો વચ્ચે આવે છે એનાથી થોડેક લઈ આપણે અંદરની સાઈડ, થોડીક આપણે અંદરની સાઈડ આ કામ કરી લેશું. તો આપણે પતંગિયાને આમ સાઈડમાં રાખીએ અને આ રમકડાને આ દોરીની અંદર જવા દઈશું. આપણે અહીં આપણે સૂઈ અંદર જવા દીધી. ત્યારબાદ આપણે એકથી બે આવી રીતે આજુબાજુથી ટાંકા લઈ લેશું. આ એક ટાંકો લઈ લીધો, આ બીજી બાજુથી આપણે બીજો ટાંકો લઈ લીધો, આ ત્રીજો ટાંકો. આવી રીતે આપણે 2 થી 3 ટાંકા લઈ લેશું અને 1 થી 2 આવી રીતે ગાંઠ લગાડી લેશું, જેથી આપણું આ જે કામ છે એકદમ પેક થઈ જાય ને આપણું આ રમકડું જે છે તે નીકળે નહીં. અહીં આપણે આ તમે જોઈ શકો, આ આપણી સ્ટ્રોબેરી નીચે લટકે છે અને આપણે આ દોરામાં ગાંઠો લઈ લીધી છે. ત્યારબાદ આપણે થોડોક દોરો એક્સ્ટ્રા રાખીને એને કટ કરી લેશું. ફરી પાછો આ જ દોરામાં ગાંઠ લગાડી અને આપણે અહીં સસલું લઈ લીધું, એને પાછળથી આપણે બ્લુ દોરો રાખી દીધો. ફરીથી આપણે એક આંટી લઈ લીધી એની. ઊનના કામમાં હંમેશા આપણે જ્યારે આ કામ કરીએ ત્યારે આપણે 1 થી 2 આંટી હંમેશા એક્સ્ટ્રા લેવી, કારણ કે ગમે એમ તો આ દોરાનું કામ છે ને ક્યારે કોઈ દોરો નીકળી જાય તેથી આપણું કામ બગડી જાય છે, એટલે થોડુંક એક્સ્ટ્રા દોરું હંમેશા વાપરવાનું. અહીં આપણે આમાં પણ 1 થી 2 ટાંકા લઈ લીધા છે અને આમાં પણ ફરીથી આપણે 15 મોતી પરોવી લઈએ. અહીં આપણે સૂઈમાં 15 મોતી પરોવી લીધા છે. ફરીથી એ મોતીને આપણે આમ ખેંચી લેશું અને જ્યાં આપણે આ સ્ટ્રોબેરી લટકાવી હતી એની બાજુમાં નીચેથી આપણે સૂઈ રાખશું અને આમાં પણ આપણે આવી રીતે આજુબાજુથી 1-2 ટાંકા લઈ લેશું. અહીંથી ટાંકો લીધો, આ બીજી બાજુથી ટાંકો લીધો અને હવે ઉપરથી 1 થી 2 આપણે ગાંઠ લગાડી દઈશું આવી રીતે. જો તમને આ કામમાં કાંઈ પણ સમજમાં ના આવ્યું હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હું અચૂકથી એનો જવાબ આપીશ અને તમારી પ્રોબ્લેમને સોલ્વ કરીશ. પણ જરૂરી છે કે તમે આ વિડીયો ધ્યાનથી જુઓ, કારણ કે ઘણીવાર એવું થાય કે આપણે કોઈ પણ વિડીયો જોઈએ અને કોઈ પણ વસ્તુ સમજમાં ના આવે તો એને આપણે મૂકી દઈએ છીએ. હું પૂરી કોશિશ કરું છું કે આમાં તમને બહુ જ આસાન અને સરળ રીતથી, જેમ કે આપણે રૂબરૂ બેઠા એવી રીતે સમજાવવાની પૂરી કોશિશ કરું છું. છતાં પણ તમે ક્યાંય ન સમજ્યા હો તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હવે આપણે અહીં 3 નંબરનો રમકડો એટલે કાર લઈ લીધી. એમાં આપણે પાછળથી દોરો લઈ લીધો. અહીંની 1 થી 2 આપણે આંટી લઈ લીધી, એકદમ ફિટ કરી લીધો. ફરીથી આપણે અહીં 15 મોતી પરોવી લેશું સૂઈમાં. અહીં આપણે ફરીથી સૂઈમાં 15 મોતી પરોવી લીધા, એને આપણે ખેંચી લેશું આવી રીતે રમકડાની અંદર અને ફરી પછી આપણે જે આ 2 રમકડા લટકાયા એની બાજુમાં નીચેથી. અને એક વાત યાદ રાખવાની, આ દોરીમાં તમારે આવી રીતે દોરી જોઈને લેવાની. જેમ કે આ છે આમ આડા આવડા રમકડાની, ધારો કે તમે સ્ટાર્ટિંગમાં આમ લીધી તો બધા રમકડા આની જ નીચે જોઈન્ટ થશે. જેમ કે આ તમે જોશો, આ જે છે આને તમે ગમે એમ કરશો તો આવી રીતે ઊંચા રહેશે, એટલે આપણે આ બધા રમકડાને આવી રીતે નીચે જ રાખ્યા છે. એટલે જ્યારે તમે આ દોરી લેશો એટલે આ રમકડા એકબીજામાં આંટી પણ નહીં ખાય અને આવી રીતે આ બધા રમકડા આવી રીતે આમ નીચે જ રહેશે આવી રીતે. એટલા માટે આમ કેમ આમાં આપણે આમ નીચે રાખ્યા છે, એવી રીતે સીધી દોરી કરતા જઈએ અને ફરીથી અહીં આપણે પહોંચ્યા અહીં પણ આપણે આવી રીતે નીચે રાખી દીધા. તો બસ બધા રમકડા આપણે આવી રીતે નીચેથી જ રાખવાના છે. અહીં આપણે આ દોરો પરોવી લઈએ. ત્યારબાદ ફરીથી 1 થી 2 આંટીઓ લઈ લઈએ. રમકડા પરોવવા પણ ખૂબ જ સહેલા છે. આપણે આ જે વસ્તુ આપણે બનાવી છીએ આ ખૂબ જ આસાન છે. આનો તમે બિઝનેસ પણ ઘરે બેઠા કરી શકો છો. જેમ કે સુંદર મજાના રમકડા બનાવી એના કિચન તમે બનાવી શકો છો. ત્યારબાદ આવા ઘોડિયાના પાંગરા, દોરી એ બધું પણ બનાવી શકો છો. અને એ બધું તમે તમારે કોઈ ફ્રેન્ડ જે પ્રેગ્નેન્ટ હોય એને ગિફ્ટ આપી શકો છો. તમારી કોઈ પણ સંબંધી હોય એને પણ તમે આવી રીતે ગિફ્ટ આપી શકો છો, જે ખૂબ જ સુંદર લાગે છે. અહીં આપણે 3 રમકડા પરોવી લીધા અને ઉપર આપણે ગાંઠ દઈ દીધી. ત્યારબાદ આપણે જે આ દોરા લટકતા રાખ્યા છે એમાં આપણે શું કરીશું, તો એમાં આપણે થોડોક ફેવિકોલ લગાવીશું. ફેવિકોલ લગાવવાથી આ રમકડા એકબીજામાં સરસ રીતે જોઈન્ટ થઈ જશે. કદાચ કોઈ દોરું આપણાથી ક્યારેક એવું રહી ગયું હોય તો એ દોરો પણ આમાં સરખી રીતે જોઈન્ટ થઈ જશે. તો અહીં જે આપણા દોરા લટકતા હતા એની ઉપર આપણે આવી રીતે ફેવિકોલ લગાડી દીધો, જેથી આગળ જતા નીકળે નહીં. અને આને હવે આપણે થોડીક વાર સુકાવા દઈશું. તો અહીં આપણો આ ફેવિકોલ જે છે તે સુકાઈ ગયું છે. ત્યારબાદ હવે આપણે આ પતંગિયાને લઈ લેવાનું છે. આ પતંગિયાને લઈ અને આપણે આની ઉપર રાખી દઈશું
અને આપણે બંને બાજુ કરી લેશું. આ જે કામ છે આપણું એને આપણે પતંગિયાની વચમાં જ રાખવાનું છે. જેમ કે આપણે પતંગિયો બનાવ્યો એની આમ 2 પાંખોની વચમાં, આ જે 2 પાંખ અને આ 2 પાંખ એની આપણે વચમાં રાખી દીધું અને પતંગિયાને ઉપરથી થોડું ખેંચી આ 2 બાજુ અને આ 2 બાજુ આવી રીતે આપણે પેક કરવાની છે. આ જે રમકડા છે આપણે આવી રીતે નીચે જ લટકતા રહેશે, નાની વચ્ચે રહેશે. તો આપણે આ તમે જોઈ શકો આપણે આવી રીતે 2 પાંખો એની કરી લીધી છે. તો સ્ટાર્ટિંગમાં આપણે આ પાંખમાં કામ કરીશું. તો હવે આપણે આ પતંગિયાને પેક કરવાનું છે. આ પતંગિયાનો આ ભાગ ગુલાબી કલરનો છે એટલે આપણે સૂઈમાં ગુલાબી દોરો લઈ લીધો છે. તો અહીં આપણે થોડીક દોરી લઈ અને પતંગિયાની જે સાંકળી છે એમાંથી આપણે કાઢી લેશું. અને ત્યારબાદ હવે જે સામેની સાંકળી છે આ તમે જોઈ શકો, આ પાંખની જે સામેની સાંકળી છે એમાંથી અને થોડીક દોરી લઈ અને એને આપણે બીજી બાજુથી કાઢી લેશું. આપણે બંનેને કાઢી લીધું છે. ત્યારબાદ હવે આ જે પાંખ છે એની જે તમે જોઈ શકો તો આ બધી સાંકળીઓ છે, એ બધી સાંકળીમાં આપણે એક ઉકી સાંકળી જોઈન્ટ કરતી આવવાની છે. હવે આપણે આ દોરો લીધો, પહેલાં આપણે આ બાજુની એક સાંકળી ઉપાડી, ત્યારબાદ સામેની આ બાજુની અને ઉ બાજુની બંને બાજુની એક ઉકી સાંકળી આપણે લઈ લીધી. એ બંનેમાંથી દોરો કાઢી લીધો. ફરી પાછી અહીંની સાંકળી અને આ સામેની સાંકળી, ફરી બંનેમાંથી દોરો કાઢી લીધો. ફરી પાછી અહીંની સાંકળી અને એની સામેની સાંકળી કાઢી લીધી. ફરી પાછી આ સાંકળી અને એની સામેની સાંકળી. હવે આપણે આયા અહીંયા પાંખના પોઈન્ટ ઉપર. તો અહીંથી શું કરવું, આપણે ડાયરેક્ટલી જે પોઈન્ટની ઉપરની સાંકળી છે એના ઉપર લઈ અને એની બાજુની જે ઉપરની સાંકળીઓ છે એના ઉપર આપણે બંનેને કાઢી લીધું. ત્યારબાદ હવે આ જે નીચેની છે આ નીચેની છે ત્યાં આપણે દોરાને ફરીથી લઈ લેશું, આ સાંકળી અને એની સામેની સાંકળી. આવી રીતે આપણે થોડોક આને ઢીલો મૂકીને લઈ લેવાની. ફરી પાછી આ સાંકળી સામેની સાંકળી. આખી આપણે આ જે છે એવી રીતે જોઈન્ટ થશે, આ સાંકળી એની સામેની સાંકળી, આ સાંકળી એની સામેની સાંકળી. એવી રીતે કરીને આપણે આને જોઈન્ટ કરી લેશું. આ તમે જોઈ લો 2 સાંકળી આપણે એક આ બાજુની અને એક ઓ બાજુની એવી રીતે આપણે ઉપાડીએ છીએ. આ તમે જુઓ આપણી એક પાંખ આવી રીતે સરસ મજાની જોઈન્ટ થઈ ગઈ છે. એવી જ રીતે હવે આપણે આ બીજી પાંખમાં પહોંચતા ત્યારે ફરીથી બંનેની એક ઉકી સાંકળી લઈ અને આવી રીતે આપણે કરતા જઈશું. આ જે વસ્તુ છે એ બનાવવી ખૂબ જ આસાન છે. સૌપ્રથમ આપણે થોડુંક રુચિ હોવી જોઈએ, થોડુંક મન હોવું જોઈએ એટલે આપણે આ બધું આસાનીથી આવડી જાય. સૌથી પહેલાં આપણે બધા રમકડા બનાવી લેવાના, ત્યારબાદ આપણે દોરી બનાવી લેવાની, ત્યારબાદ આપણે એનામાં બધા જોઈન્ટ કરી દેવાના. અને આના જો તમને આ કામ ના ગમતું હોય તો તમે ઊનમાંથી બીજા અલગ અલગ રમકડા બનાવી કિચન પણ બનાવી શકો છો. એ પણ તમારી ફ્રેન્ડને કે કોઈને ગિફ્ટ કરી શકો છો, જે ખૂબ જ સારું લાગે છે. અને બીજી ઘણી બધી વસ્તુઓ જે છે મારા ચેનલ ઉપર અપલોડ કરેલી જ છે, જે ઊનમાંથી બને છે, જે ખૂબ જ સુંદર લાગે છે અને બનાવવું પણ ખૂબ જ આસાન છે. તમે વિડીયો એકવાર અથવા એકથી વધુ વાર જોશો એટલે તમને સમજમાં આવી જ જશે. અહીં આપણે એન્ડિંગ છે ત્યાં સુધી આપણે આને લઈ આવ્યા. ત્યારબાદ હવે આપણે અહીં લાસ્ટમાં એની 1-2 ગાંઠ લગાડી લઈશું. આવી રીતે કરી અને આપણે 1 થી 2 ગાંઠ લગાડી દઈએ તો જેથી આ દોરો આપણો આગળ જતા નીકળે નહીં. અને ગાંઠ લગાડી દીધા પછી સૂઈને આપણે અંદરની બાજુ જવા દેશું. આવી રીતે અંદરની બાજુ જવા દઈએ અને આપણે જે એક્સ્ટ્રા દોરો છે એને આપણે કટ કરી લઈશું. તો આ તમે જોઈ શકો આપણી એક બાજુની આવી રીતે જોઈન્ટ થઈ ગઈ છે. આવી જ રીતે આપણે આ 2 બાજુને પણ આવી રીતે અહીં નીચેથી સૂઈ લઈ અને આમ કરી અને આ બાજુને પણ આપણે આવી રીતે જોઈન્ટ કરી લઈએ. અહીં આપણે આ જેની સામેની 2 બાજુ છે એ પણ આપણે જોઈન્ટ કરી લીધી છે. ત્યારબાદ અહીં લાસ્ટમાં આપણે 1 થી 2 ગાંઠ લગાડી દઈશું. આવી રીતે 1 થી 2 ગાંઠ લગાડી લીધી. ત્યારબાદ સૂઈને આપણે અંદરની સાઈડ આમ જવા દેશું અને દોરાને કટ કરી લેશું.
તો હું આશા કરું છું કે તમને આ રમકડા જોઈન્ટ કરવાની રીત આવડી ગઈ હશે અને કેવી રીતે આપણે આ પતંગિયાને પેક કરીએ એ પણ તમને આવડી ગયું હશે. તો લાસ્ટમાં આ એક આપણો પતંગિયો રહ્યો છે એને પણ આપણે આવી રીતે જે ગાંઠ લગાડી હતી એ ગાંઠ અંદરલી સાઈડ આવે અને આ બાજુ જે છે એની આવી રીતે આવે એ પ્રમાણે આપણે એને જોઈન્ટ કરી લઈએ. જેમ કે બે બાજુ આમ અને બે બાજુ આમ આવી રીતે આપણે કરીને આને પણ જોઈન્ટ કરી લઈએ. આ બ્લુ કલરનો પતંગિયો પણ આવી રીતે ચારે તરફથી બનાવીને જોઈન્ટ કરી લીધું છે અને વચમાં આપણા દોરા આવી ગયા છે. અને આ જે દોરા આપણા લટકે છે એ આપણા હાથમાં ઝાલવાનો ભાગ આવશે. જ્યારે આપણે ઘોડિયામાં દોરી રાખીશું ત્યારે આ જે ભાગ છે એ આપણે હાથમાં ઝાલી અને બાળકને હિંચકો રાખીશું. અને જ્યારે આપણે સ્ટાર્ટિંગમાં આ ત્રણ બનાવ્યું આ ત્રણ ગૂંથણી એ જે ગૂંથણી છે એ આપણે જ્યારે ઘોડીઓ છે એનામાં જોઈન્ટ કરીશું એના માટે આપણે આ ત્રણ હૂક બનાવ્યા છે. તો આ હૂક જે છે આપણા ઘોડિયામાં જોઈન્ટ થશે. તો તૈયાર થઈ ગઈ છે આપણી આ સુંદર મજાની ઘોડિયાની દોરી. તમે જોઈ શકો છો. હું આશા કરું છું કે તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા હશો. અને જો તમને મારી આ સમજાવવાની અને શીખવાડ્યાની રીત ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જેના અંદર આગળ પણ હું આવા અવનવા વિડીયો તમારી માટે લાવતી રહીશ, જેમાં અલગ અલગ ડિઝાઇનની ઘોડિયાની દોરી, પાંગરા, ઝુમર અને બાળકો માટે એવું ઘણું બધું, અને ઘર માટે પણ થાળીના રૂમાલ, ત્રાંસના રૂમાલ એવું ઘણું બધું તમારા માટે લાવતી રહીશ. તો બસ તમારે એક જ કામ કરવાનું છે, મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે, જેથી હું કોઈ પણ નવો વિડીયો મૂકીશ તો એનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જશે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારી શીખવાડ્યાની રીત ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો અને કેવી લાગે ઘોડિયાની દોરી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આગળ પણ આવું ઘણું બધું શીખવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થેન્ક યુ.